ભરૂચ પાંજરાપોળ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અને નિયુક્ત નોટરીઓનો સત્કાર સન્માન સમારોહ યોજાયો। ભાજપ મોવડી મંડળ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો સત્કાર સમારોહ અને નવનિયુક્ત નોટરીઓનો આવકાર સમારોહનું ભરૂચ પાંજરાપોળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા મોટી સંખ્યામાં નોટરીઓની નિમણૂક કરવામાં આવી છે, જે નવનિયુક્ત નોટરીઓનો આવકાર અને સત્કાર સમારોહ ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા યોજવામાં આવ્યો હતો। ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ પાંજરાપોળ ટ્રસ્ટીગણો દ્વારા નવનિયુક્ત ભાજપ પ્રમુખનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ નોટરી એસોસિએશનના હોદ્દેદાર અને ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, નોટરી એસોસિએશનના હોદ્દેદારો રાજેન્દ્રભાઈ સુતરિયા, સન્મુખભાઈ રાણા, દિલીપભાઈ રાવ સહિત નવનિયુક્ત નોટરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નોટરી એસોસિએશન તરફથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નવનિયુક્ત શ્રી પ્રકાશભાઈ મોદી કે જેઓ અમારા એડવોકેટ પણ છે અને નોટરી પણ તરીકે ભરૂચમાં વર્ષોથી સેવા આપે છે, તેઓની ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળે એમની નિમણૂક કરી છે, તો એમનો સત્કાર સમારંભ અને સન્માન સમારંભ અત્રે અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે રાખેલો છે અને મિત્રો દ્વારા અહીંનું સન્માન અને સત્કાર કરવામાં આવનાર છે આજરોજ। તદુપરાંત નવનિયુક્ત નોટરી કે ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં નોટરીશ્રીઓની નિમણૂક કરવામાં આવેલી છે। ઇતિહાસમાં ના હોય એટલી મોટી સંખ્યામાં જ્યારે નોટરી નિમણૂક કરી હોય, નરેન્દ્રભાઈએ પ્રજાના નાનામાં નાના છેવાડાના માનવીને પણ મુશ્કેલી ન પડે અને તકલીફ ન પડે એ માટે સુંદર વ્યવસ્થા કરી છે અને નોટરીઓની નિમણૂક કરી છે। તો નવનિયુક્ત નોટરીશ્રીઓને પણ ઉત્સાહ જાગે અને એ લોકોને પ્રોત્સાહન મળે એટલા માટે આવકારનું પણ એમને એક આયોજન સમારંભનું આજરોજ કરેલું છે। હું પ્રકાશ મોદી, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ, આજરોજ અહીં ભરૂચ પાંજરાપોળ મુકામે નવનિયુક્ત નોટરીઓ જે ભારત સરકાર દ્વારા નિમાયા છે તેઓનો સન્માનનો કાર્યક્રમ છે અને એમાં અહીં આ પાંજરાપોળ સંસ્થા દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું છે નવનિયુક્ત નોટરીઓના સન્માન માટેનું। એ બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા અવારનવાર નોટરીઓની નિયુક્તિ કરવામાં આવે છે। તાજેતરમાં ભારત સરકાર દ્વારા ગુજરાતના અનેક નોટરીઓની નિમણૂક થઈ છે અને તેઓને નોટરીઓનું પોતાનું જે પ્રમાણપત્ર છે એ પણ ઇસ્યુ કરવામાં આવેલું છે અને નવા નિયુક્ત નોટરીઓ પોતાની કામગીરી સુંદર રીતે અને લોકોને સંતોષ થાય એ રીતે શરૂ કરે અને જે કંઈક પણ લોકોની જરૂરિયાત છે, સોગંદનામા છે, વિદ્યાર્થીઓને સહાયભૂત થવું, વિધવાઓને સહાયભૂત થવું, અન્ય જેઓને આવશ્યકતા છે કે ભાઈ ચલો નોટરી કરીએ અને અમારા કામ સરળ થાય, કંપનીઓના કર્મચારીઓ છે, પછી ભાડા કરાર છે, આ અનેક એવા બોન્ડ છે, એગ્રીમેન્ટ છે, આ દરેક કામ નોટરી પાસે કરવા માટે આવતા હોય છે લોકો અને તેઓને સંતોષકારક કામગીરી મળે એવી અભ્યર્થના।